તો સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। તો સમાચાર સાબરકાંઠા ખાતેથી સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો તેને જ લઈને આ વધુ અપડેટ સામે આવી। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા। સજા બાબતે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે। સાબરકાંઠાથી સમાચાર જેમાં ચૈતર વસાવા હાઈકોર્ટમાં જઈ શકે છે તેવું તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું, જેમાં સજા બાબતે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી। ચૈતર વસાવાને આજે સેશન્સ કોર્ટ દ્વારા રાજપીપળા ખાતે જે એમની સામે ગુનો નોંધાયો હતો વન વિભાગના કર્મચારીઓ સામેનો, એમાં જે જજમેન્ટ આપ્યું છે એમાં લગભગ 9 જેટલા જે આરોપીઓ હતા એને દોષિત ઠરાવવામાં આવ્યા છે અને ચૈતરભાઈ વસાવાને પણ 7 વર્ષની સજાની જોગવાઈનો ચુકાદો આપવામાં આવ્યો છે। આ એક ન્યાયિક પ્રક્રિયા હતી એટલે એના વિરુદ્ધ હું કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી શકું નહીં, પણ ચૈતરભાઈ પાસે હજી ઓપ્શન ઓપન છે કે સેશન્સ કોર્ટનો ચુકાદો છે એને હાઈકોર્ટમાં પડકારી શકે છે। હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટ સુધી પણ એ પોતાનો પક્ષ રજૂ કરી શકશે।